મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે ચોથો દિવસ છે। 3 મહિલા સહિત 9 ખેડૂતો અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે। અમરનાથ ઉપવાસના સમર્થનમાં મહિલા ખેડૂતો સાથે જોવા મળી રહી છે। યોગ્ય વળતરની માંગ સાથે મહિલા ખેડૂતો પહોંચી ગઈ છે। જેતપરમાં અમરનાથ ઉપવાસના સમર્થનમાં મહિલા ખેડૂતો પણ જોડાય છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલા ખેડૂતોનો સમર્થન મળી રહ્યું છે તો મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ આ અમરનાથ ઉપવાસમાં પહોંચી રહ્યા છે। મોરબીના જેતપરને આ અમરનાથ ઉપવાસને આજે ચોથો દિવસ છે। પુરુષો સાથે મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, મહિલા સાથે જ વાત કરીશું। આજે ઉપવાસને ચોથો દિવસ છે, શું કહેશો? આ ચોથો દિવસ નહીં, કદાચ 40 દિવસ ચાલશે તો પણ આ ચલાવવા માટે તૈયાર છે, પણ અમારો હક તો અમે મેળવીને જ લેશું। તમે કયા ગામથી આવો છો અને શા માટે આવ્યા? નાની વાવડીથી આવ્યા છે, અમારો હક લેવા માટે આવ્યા છે। અમારી જમીન છે તો અમે અમારો હક ન લઈ આપી તો કોણ લે? તમારા નાની વાવડીની ગામ છે તેમાં જમીનમાં નીકળે છે વીજપોલ નીકળી શકે અત્યારે ને, પણ નીકળી શકે કે અત્યારે અહીંયા નીકળો કાલ સવારે અમારે આવે તો અમારી મુખ્ય માંગણી એ જ કે એરપોર્ટ ઉપર જે પાર્કિંગ કરવા માટે કારનું ભાડું લે છે એમ અમારી જમીનમાં થાંભલા ઉભા કરે છે તો અમે પણ અમારી એક માંગ છે કે અમને એ ભાડું ચૂકવે, માસિક ભાડું ચૂકવે। બસ અમારી એક મેન માંગ એ છે અને અમે આ જ્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી અમે તૈયાર છીએ, લડવા માટે તૈયાર જ છીએ। અને અમારી સાથે અહીંયા ઘણા ગામના બહેનો આવે છે, આજે જ 5-6 ગામના બહેનો અમારો સાથ દેવા માટે આવ્યા છે। એટલે આ તમે જોઈ જ રહ્યા છો કે અમારી એકતા કેવી છે। અમે આજે વાવડી ગામથી આવ્યા છે। હું આ ગામની દીકરી છું, પણ મને એમ થયું કે મારા ગામના ખેડૂત ભાઈઓ અને મારા માતાઓ ભાભીઓ બધા આટલા બધા હેરાન થાય છે, મદદ કરવી છે, પૂરેપૂરા સંકલ્પથી આવી છે તો મારા ગામના ભાઈઓને ભગવાન એટલી પરમાત્મા શક્તિ ભરે એવી હું શુભકામના અને શુભ ભાવના રાખું છું। અમે નોચ કરવા અને દિવસના તમને વીજળી આપતા નથી, રાતે આપ તો અમારા જળને નાકા વારવા હોય તો એરુના બીસીના પૈડેતરા ભોડા કચરીને તો અમારા જળને તો ને રાતના ઉજાગરા કરવાના। એ લોકોને ખેડૂત ઉપર દયા જ નથી જરાય આ કંપની વાળાને, અને ધરારી કરવી અમારા મિલકતમાં અમે નહીં કરવા દઈ। વળતર આપતા નથી પૂરતું તો પછી કેવી રીતે અમારે એમ કે કંપની વાળા દે નહીં તો અમે મૂકવાના જ નથી, આંદોલન ચાલુ જ રાખવાના, આમ ઉપવાસ ઉપર જ રહેવાના છે। જમીનના ભાવ આટલા, કારણ કે થાંભલો આવે તો જમીનના ભાવ ઘટી જ જવાના છે, એ પછી અમારે ખેડૂત શું કરે? પછી વીજપોલના વળતરને લઈ છેલ્લા ઘણા લાંબા સમયથી આ જેતપરમાં આંદોલન ચાલી રહ્યા છે અને આંદોલનના ભાગરૂપે અત્યારે આપણે જેતપર ગામે પહોંચ્યા છીએ અને જેતપર ગામની મહિલાઓ પુરુષો સાથે ખભો મિલાવી અને આ અમરનાથ ઉપવાસમાં જોડાય છે। આજે 9 જેટલા ખેડૂતો જોડાયા છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે અને તેને લઈને જેતપર ગામના ખેડૂતો આક્રોશ ઠાલવી રહ્યા છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।